તહેવારોની સિઝનમાં જો પંજાબી અને ખાસ કરીને પનીર ખાવાના શોખીન હો તો આ ખબર ધ્યાનથી જોજો। તમને બીમાર પાડવા મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે। દેશના અલગ અલગ શહેરોમાંથી હજારો કિલો નકલી પનીર ઝડપાઈ રહ્યું છે અને આ સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો, જે આખા દેશમાં પહોંચે છે અને લોકોને બીમાર પાડી શકે છે। આ દ્રશ્યો જુઓ, આ છે બુલંદશહેરથી ઝડપાયેલ અખાદ્ય પનીર। અહીં એક બે નહીં પરંતુ 1000 કિલોથી પણ વધુ પ્રમાણમાં નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે। અહીં દિવસ રાત તમામ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનો કારસો રચાઈ રહ્યો છે। કુલ મળીને 1000 કિલો બનાવટી પનીર જપ્ત કરવામાં આવ્યું છે અને આ જથ્થો અધધ કહી શકાય છે। એવું માનવામાં આવે છે કે અહીં પનીર ઉત્તર ભારતના અલગ અલગ જગ્યાએ અહીંથી મોકલવામાં આવતું હતું અને ખાસ કરીને તહેવારની સિઝનની જો વાત કરીએ તો પ્રોડક્શન બમણું કરી દેવામાં આવ્યું હતું અને આ તમામ માહિતી અત્યારે સામે આવી રહી છે। આખી ઘટનાની વિગતે વાત કરીએ તો બુલંદશહેરમાં આરોગ્ય વિભાગે બાતમી મળી અને ત્યારબાદ તેઓએ દરોડા પાડ્યા હતા અને જે જગ્યાએ તેઓ પહોંચ્યા ત્યાં અખાદ્ય અને નકલી પનીર મળી રહ્યું છે। બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી તો ખ્યાલ આવ્યો કે અહીં તો 1000 કિલો નકલી પનીરનો જથ્થો છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ જથ્થો જોઈને એક સમયે ચોંકી ગયા હતા, કારણ કે આટલી મોટી માત્રામાં નકલી પનીરનું મળવું તે ખરેખર ખૂબ જ ચોંકાવનારું છે। આ રેડ દરમિયાન ફૂડ વિભાગ સાથે પોલીસ વિભાગ પણ જોડાયું હતું। અહીં પડેલ રેડમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેને તપાસ માટે લેબમાં મોકલી દેવાયા છે। અહીં કાર્યવાહીના ભાગરૂપે ખુર્જાના દીધી અને સાથે જ ઔરંગામાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પનીર, પામોલિન ઓઇલ અને સાથે જ આ તમામ સામગ્રી નષ્ટ કરવામાં આવી છે। બીજી તરફ ફેક્ટરીની જો વાત કરીએ તો ફેક્ટરીમાં ગંદકી હતી, જાણે કે પહાડ ગંદકીનો જોવા મળ્યો હોય તેવી ગંદકી જોવા મળી અને બંને ફેક્ટરીઓના માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે। સાથે જ એક ફેક્ટરીને તો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી છે। જે પ્રકારે નકલીની ભરમાર જોવા મળી રહી છે તેનાથી એક વાત તો નક્કી છે કે તહેવારોમાં હાલ વધતી માંગને પહોંચી વળવા લોકોએ નકલીનું પ્રોડક્શન અનેક ગણું વધારી દીધું છે, જેનાથી સીધી રીતે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે અને આવા લોકો સામે કડક કાર્યવાહી ખૂબ જ આવશ્યક છે।